3 દિવસે થાય એ આપણે પહેલે દિવસે એવા અનુભવ થયા છે. દરેક વ્યક્તિને અલગ અલગ સમજણ પડી છે. આપણો નાતો જન્મોથી પ્રથમ દેહ સાથે છે. પ્રથમ પિંડ જન્મે, પ્રાણ ને પ્રકૃતિ પાછળથી આવે. પછી જન્મ ગમે ત્યાં લઈએ, પશુ પક્ષી પ્રાણીમાં ગમે ત્યાં જન્મ લઈએ, એટલે દેહ સાથે પહેલો સંબંધ છે. દેહ જન્મે પછી જ એની અંદર શ્વાસ આવે, ત્યાં જ ઈશ્વરનો વાસ થાય. એટલે આજ દેહના સંબંધીઓ રહે, દેહ સાથે કેવો તાલમેલ રાખવો, દેહ કઈ કઈ જગ્યાએ હું કામ કરે છે, દેહમાં આ વસ્તુ ક્યાં ક્યાં બને છે, એ બધી વસ્તુ આપણે રૂબરૂ જોઈએ તો જ ખબર પડે કે દેહ આપણને કેટલો ઉપયોગી છે અને આપણે એનું હું કેવો ઉપયોગ કરીએ છીએ. એ બધું આમાં ખબર પડે. જ્યાં સુધી પાસે હોઈએ છતાંય પાસે ન જઈએ, ગિરનારની ગોદમાં બેસીને ગિરનાર ન જઈએ ત્યાં સુધી આપણને ખબર નહીં પડે. ઓલા લોકો એમ કે તમને ગિરનારની છાયામાં મજા આવતી છે ને, આ ગિરનારનું પગથિયું જોયું ન હોય તો કાંઈ ગણ ન કરે. ભલે કાયમ હોય, દામોકરની જાત્રામાં એ લોકો આવે કે તો જાત્રા પૂરી થાય દામોકરની નાહી લઈએ, તો આપણે બાજુમાં નીકળી તો શરણામૃતે ન લઈએ. એવી જ રીતે દેહ સાથે પહેલો તો સંબંધ છે. એટલે આ દેહ સાથે મેળવા ન થયું. પગથી માથા સુધી ફક્ત દેહને જોવાનો છે. જોઈએ તો શું થયું કે એક એક જગ્યાની ખબર પડી કે ક્યાં શું થાય છે, ક્યાં સંવેદનાઓ થાય છે. એવી પણ મેં આજ અનુભવ કર્યો આ લોકો પાસેથી કે જે લોકો ક્યારેય નથી આવ્યા, સાધનામાં નથી, પૂરા સત્સંગમાં નથી, છતાં એ લોકોએ આને થોડોક અહેસાસ કર્યો છે, મહેસૂસ કર્યો છે. જેને ખ્યાલ આવ્યો છે કાંઈક જુદી વાત છે, જેને વારંવાર હલવું જોતું હતું, વારંવાર એના પ્રયાસ હતા, છતાં આજ ઓછામાં ઓછું હલીને જે રોજ સાધનામાં આવે એ તો નથી આવેલા, પણ આ લોકો ક્યારેય નથી આવ્યા એ છતાં પણ એણે પૂરેપૂરો રિસ્પોન્સ આપ્યો છે આ સાધનામાં. આજે એક એ વિચિત્ર પણ છતાંય સરસ વાત કીધી. અને આજ બધાને અલગ અલગ અનુભવ થયા. ક્યારેક કોઈ વિચારમાં ઘૂસીને કોઈ વાડીએ આંટો મારી આવ્યું, પછી કોઈ મમ્મી પાસે ગયું, કોઈ એની દીકરીને મળી આવ્યું, કોઈક એના ધંધા સ્થળે ગયું, કોઈ પોતાની નોકરીમાં ગયું, બધે આંટા મારી આવ્યું. કોઈ સાસુ પાસે ગયું, કોઈ પોતાના ઘરના પાસે ગયું. આજ બધાય આંટાય મારી આવ્યા છે અને છતાંય આજ સાધનામાં બેઠા છે. વિચારોય ખૂબ કર્યા છે, આવ્યા છે ખૂબ, પણ વળી પાછા લાગી જાય. જેમ છોકરો ઘડીને ઘડીએ કે મમ્મી આ લઈ દે ની, મમ્મી આ લઈ દે ની, તો મમ્મી કાન હોરોય ન દે. વળી 10-12 વખત આને કંટાળા, હાલ નહીં આવે, વળી પાછું મમ્મી આ લઈ દે ની, આ લઈ દે. એમ જ્યારે મમ્મી કંટાળી જાય એના સાદથી, એના અવાજથી, તો મમ્મી એને કે હાલ લઈ દઉં છું. નકર જવાબ જ ન દે. ઓને જવાબની ઈચ્છા હોય છતાંય જવાબ ન દે. એમ વારંવાર મન આડાવડું ગયું છે, છતાંય પાછું આવી ગયું છે. કારણ તમારા સિવાય મનને ક્યાંય રહેવાની જગ્યા નથી. એટલે આજ જે અનુભવ થયા છે દરેકને અલગ અલગ થયા છે. વિપશ્યનામાં 3 દિવસે થાય, તમને પહેલે દિવસે થઈ ગયા છે. કાલ બીજો અધ્યાય થાય. આપણને એ ચિંતા થાય કે સારું મન મારું માનતું નથી, મન મારું ક્યાંક લઈ જાય છે. આ મનની માથા કોટાડો તો શિબિર બનાવી, નામ જ લખ્યું છે માનવી મળી લે તારા મનને. તો પહેલાં તમે જુઓ, ડર લાગે છે માની લઈએ તો પૂછો અંદર, ભાઈ ડર કોને લાગે છે? ઘરમાં 4-5 છોકરા હોય, કોઈ છોકરી એમ કે મમ્મી મને ડર લાગે છે. કેનાથી લાગે? બિલીથી. તો બિલી બતાવી તો પડશે ને, આનાથી ડર લાગે છે તો એ બીજી વસ્તુ થઈ. તો બિલીને રમાડે ને એની પાડવે પોતે, તો રોજ બિલી ભેગો રમવા મળી જાય, ડર જતો રહ્યો. એકથી બિલીથી ખાલી સપનામાં આવે તો રાયડું નાખતો હતો, હામો મળી ન થાય તો બીન ભાગી જતો હતો ઘરમાં.
એ જ બિલાડી ઘરે પાડી. ધીરે ધીરે બિલાડીને રમાડતો થઈ ગયો. સપનામાં ડર ન રહ્યો. સપનામાં આવે તો રમાડતો હોય, ડર વયો ગયો. એમ મન ક્યાં રહેશે? ડર લાગે છે મનને તો કહેવાય કાંઈ વાંધો નહીં, તને ડર લાગે છે, પણ ભાઈ તો તારું સરનામું દે, તું કોણ છો? પહેલાં એનો જોવો તો જોવો ને. તને ડર લાગે, આ છોકરાને ડર લાગે, કૂતરો આપણાથી બે, બિલાડી આપણાથી બે, તો બિલાડી તો હોવી જોઈએ ને કે બિલાડી મારાથી બે. કઈ બિલાડી? ક્યાંથી આવી? તો આપણે કંઈક જા બિલાડી. તો જેનાથી ડર લાગે એનો એ માણસ તો હોવો જોઈએ ને. તમને મનથી ડર લાગે, કાંઈ વાંધો નહીં, ડરે છે, મન ડરે છે, તો મન ક્યાં રહેશે? એ તો જોવું જોઈએ ને ભાઈ, મન આ છે, આને ડર લાગે છે. બીજી વ્યક્તિ તરીકે તમે જોવો, આ અનુભવ બેસો ત્યારે તમને ખબર પડશે કે આ મન જેવી ચીજ કેવી છે. ડર લાગે તો કાંઈ વાંધો નહીં. પૂછવું ભાઈ ડર કોને લાગે? તો કે મનને લાગે. તો મનને કહે ભાઈ તારું સરનામું દે, તું ક્યાં રહેશો? તો ધીરે ધીરે જેમ ઊંડા ઉતરશો તો મનનું વિસર્જન થતાં થતાં એક એક છેડો છૂટીને આપણે માન્યતાનો મોટો લાડવો બનાવ્યો છે મન નામનો. તો એને એક એક કરીને તમે કરશો, એક એક કણ છૂટા પડશે, તો એક સમય એવો આવશે મન તિરોહિત થઈ જાય. મન હશે નહીં, ડર કેને લાગે? તમે આમાં આખા શરીરમાં જુઓ, મારે આ જ પ્રક્રિયામાંથી બધાને પસાર થવા દેવાશે કે તમે ઈશ્વર શું કહેવો, ધર્મ શું કહેવો, મન શું કહેવો, એ બધામાંથી 10 દિવસમાં તમને ન્યા પહોંચાડવાશે. એટલે ગાડીમાં જે પહેલી જ વખત બેઠા છો તો થોડોક ફેર ચડે, કોઈને થાક લાગે, કોઈને માથું દુખે, કોઈને કાંઈ થાય, તો એનો અર્થ એવો નથી ગાડી છોડીને વહી જાઉં, ગાડી ખરાબ છે. આપણે પહેલી વખત બેઠા છીએ એટલે આપણે આ મુસાફરી બરાબર નથી લાગતી. એટલે મુસાફરી બરાબર ન લાગે, વિમાનમાં મુસાફરી બરાબર ન લાગે, વિમાન ખરાબ છે એમ ન મનાય. એમાં સાધના છે. પહેલી વખત બેઠા છો, આ બાબતમાં પહેલી વખત જીવનમાં આવે છે તો તરત ભાગી ન જવાય. છોકરો તો પહેલેથી બિન ભાગે, નહીં મારા નિશાળ મમ્મી જવું જ નથી, તો તમે એમ કે નાના બિસાકડો બેસે ને લઈ જાઓ, તો જિંદગીમાં જ ભણશે નહીં. આપણે ભણાવવા બેહાડવો છે. બીક હોય તો બીક થોડી કાઢ નખાય, 2 દીના ભેગો બેહાય, કાંઈ વાંધો નહીં. હાલ તને બીક લાગે, કોની બીક લાગે? મેડમની બીક લાગે. કોની બીક લાગે? મને નિશાળ જાવ બીક લાગે, તો એને બીક લાગે હાલ તારા ભેગો બેહો. તો એની મમ્મી, એના પપ્પા, કોઈને કોઈ વ્યક્તિ એને ભેગો બેસે તો શું થાય? ધીરે ધીરે કરતાં 2 કલાક બેસી, ક્યારેક 3 કલાક બેસી, ક્યારેક 2 કલાક, વળી 1 કલાક, એમ ધીરે ધીરે કરતાં સમય ઘટાતા ખાલી ગુડ બાયમાં આવી જાય. નિશાળ બધી મૂકી આવશે, પછી ઘરે ભાઈ આવશે, તો ધીરે ધીરે ડર બંધ થઈ જાય. કેનાથી બીતો હતો? મેડમથી. અને પછી શું કહે? નહીં હો મમ્મી, આવું ન કરાય, આ ગંદુ તે પોતું કર્યું છે. મારા મેડમ કહેતા હતા ગંદુ પોતું ન રખાય. લે, આ જે મેડમથી ડરતો હતો એ મેડમ કેમ કરે છે? મમ્મીનું નહીં માને, મેડમનું માન છે. કાંક જેનો ડર હતો એની સાથે મુલાકાત થઈ ગઈ, અને મુલાકાત થઈ ગઈ એટલે એની દોસ્તી થઈ ગઈ. જે આપણને નડતર રૂપ હતું, બિહામણું હતું, એ જ વસ્તુ આપણા માટે ઉપયોગી થઈ ગયું, સદવચન થઈ ગયું, આપણે ઉર્ધ્વગામી થઈ ગયું. કરવાનું આપણે એ છે. ભગવાનને બહુ માથાકૂટ નથી કરવી આપણે. ભગવાનને આગળ એક બાજુ ખૂણામ રાખો, જ્યાં બેઠો હોય ત્યાં બેસવા દો. આગળ તમે તમારા મનને જુઓ. એટલે પહેલાં પૂછો, કાંઈ વાંધો ડર લાગે છે, કાંઈ પૂછો ભાઈ અંદરથી કોને ડર લાગે છે. આ 10 છોકરા કે મને ડર લાગે તો પૂછવું તો પડશે ને. આ 10માં કોને ડર લાગે? ભાઈ ઊભો થાય, એને કહેવું તો પડશે કે આ ભાઈ બીતો તો ઊભો થાય. તો આમાં જેમાં આપણે શરીરમાં બેઠા છીએ તો વારંવાર આપણને સતાવે, વારંવાર કંઈક મને ડર લાગે, તો પૂછો ભાઈ ડર કોને લાગે છે? મારે જોવું કોને ડર લાગે તો હું કાઢી શકું ને. આ ડૉક્ટરો નિદાન કરે, એક્સરે પાડવે કે ભાઈ ખરેખર તડ ક્યાં છે, હાલ ફ્રેક્ચર તો થયું છે, લાગ્યું તો છે, પણ અંદર ક્યાં ફ્રેક્ચર છે એને માટે ફોટો પાડે. તો એમ લાગે જો અહીંયા વાટેડ છે, દુખતો તો અહીંયા વાટેડ અહીં છે, કોઈને કીધું કેમેરા દ્વારા, તો ફોટો દ્વારા અહીં આવ્યું. તો આપણે અહીંયા એની જે કાંઈ સર્જરી કરે, પાટો બાંધે તો મટી જાય. આપણે દુખતું અહીં હોય, તડ અહીં પડી હોય તો અહીંયા મલમ પટ્ટી લગાડાય, અહીં પાટો બંધાય, અહીં ભલે દુખાવો થતો હોય તો મટી અહીં જાય, બાંધશે અહીં. એમ તો પૂછો તો ખરા કે ભાઈ ડર લાગે, કાંઈ વાંધો નહીં, મને ખબર પડે ડર લાગે. ડર કોને લાગે છે? તો જવાબ તો દે ને ભાઈ મને લાગે. 10માંથી કોઈક વ્યક્તિ તો કહે, તો તમને કહ્યું ભાઈ તને ડર લાગે, તો તમે ડર લગવાવાળો માણસ હાજર નહીં હોય. બોલો કે મન નથી લાગતો, બોલો કે મન નથી લાગતો. અથવા લાગે ને એમ કે મનને લાગે તો પૂછાય ભાઈ મન તારું સરનામું ક્યાં છે, તું ક્યાં રહેશો? આ દેહ નગરીમાં તો
ખૂબ આટા માર્યા. હા, તું રહેશો ક્યાં જરાક બતાવી તો ખરો. એના સરનામા વગર ડરશો તો કેમ કરશું? તે વ્યક્તિ તો બતાવી દો કે આ ભાઈને ડર લાગે, તો એ ડર લાગે તેને નોખા કાઢવો પડે. ભાઈ શેનાથી ડરશો? તો ધીરે ધીરે એના મૂળમાં જાઓ તો તમને ખ્યાલ આવશે આમાં ડર જેવી ચીજ નથી, મન જેવી પણ ચીજ નથી. જેના માટે આપણે ખૂબ કૂદાકૂદ કર્યા, જેના માટે દિન રાત ઉજાગરા કર્યા, નાસીપાસ થઈને ધંધા છોડીને ભાગ્યા, અમુક કામ છોડીને ભાગ્યા, અગત્યના કામમાંથી ભાગ્યા, તો એ શું થયું? હતું કાંઈ નહીં. કંઈ ખબર પડે? ધ્યાનમાં ઊંડા ઉતરશે હતો. મનની મુલાકાત થઈ જાય. મુલાકાત થઈ જાય ખબર પડી જાય કોને ડરશે, અને ડરશે કોને ખબર પડી જાય તો એના મૂળ સુધી પૂછો તો ડરે નહીં હોય. જે માલિક ધણી થઈને બેઠો છે કે મને ડર લાગે છે માનીને બેઠો છે, એ માલિક જ નહીં હોય. હા, તો વાવાયા ને કૂતરું ભઈશું, વાવાયા કૂતરું ભઈશું, એ દેખીને નડિયું ખાઈશું. ત્યાં થયો શોર બકોર, કોઈ કહે મેં દીઠો શોર. અખા વહેમને એવી વાત, આવી વહેમની વાત છે. ખાલી નડિયું ખેંખડું તો કૂતરું ભયું, કૂતરું ભયું એટલે બધા કીધું અને એવો શોર હો, ઓલો કે મેં દેખો ને ઓલો કે કોઈને ખબર નહોતી હો. શોર જ હતો નહીં, ખાલી ખાખા ખેંખડા ને ઓલો રમેશ મહેતા ગયો તો દાડે ફરવા, બાપુ બેઠા હતા ડેલીએ, દોડતો દોડતો આપતો અરે મળી ગયા બાપા મળી ગયા. એટલે કેમ? અરે હો એરું ભેગા થઈ ગયા. હું ઓલો કે ગાંગડો થામાં હો ભેગા ન હોય. પછી કીધું નહીં બાપુ તો મારું તો નહીં માનું. 50 તો હતા ગાંડા, 50 ભેગા ન હોય. તમે મારું નહીં માનો. જો આ મનનો ખેલ છે, મારું નહીં માનો. 20 તો હતા, એ 20 ન હોય ગાંડા, 20 કોઈને ભેગા ન હોય. નહીં માનો, મારું નહીં માનો. 10 તો હતા, છેલ્લે કે 5 તો હતા, છેલ્લે કે 2 તો હતા. હવે તમારે માનવું જોઈએ. નહીં, હજી ખોટું. 2 કોઈથી ભેગા એનું હોય નહીં, તો 1 તો હતો. નહીં તો આ વાત ઉપરથી એમ લાગે 100માંથી 1 આવ્યો એટલે 1 હોય નહીં. તો કે એમાં એવું હતું ને બાપુ જોર જોરથી ખાખા ખેખડા, મને એમ કે હો ભેગા છે એટલે હું તો દોડીને ભાગ્યો. એનો 1 નહોતો, ખાલી ખાખા ખેખડા તો તોય હો દેખાણા. આ મનનો ખેલ છે. આ મનની નાટકબાજીમાંથી આપણે નીકળવાની વાત છે. દરેક ખેલમાં આપણને ધર્મની બાબતમાં બીવડાવે છે, સમાજની બાબતમાં બીવડાવશે, વ્યવહારની બાબતમાં બીવડાવશે. આ મનનો ખેલ છે. એવું નથી બધા કોઈને કોઈ બાબતથી કોઈને કોઈ વાયા દ્વારા ડર તો લાગે છે બધાને. પછી આનો ન લાગતો તો ઓનો લાગતો, બેથી ન ડરતો તો હવેથી ડરતો હોય, કોકનાથી ડરે છે. તો આ ડર બધાને છે, નાના મોટો છે. કોઈ ડરનું નામ ડર નથી પાડતા. એનો અર્થ એવો નથી ડરતા નથી. તો ડર બધાને છે, તો બધાને કાઢવાનું નામ છે આ ધ્યાન સાધનામાં આ જ કરવાનું છે. એટલે આપણી શિબિરનું નામ મળી લે તારા માનવી મળી લે તારા મનને. આનું નામ એટલે રાખ્યું છે કે તમે ઊંડા ઉતરશો. જો જીવનમાં મેં કીધું 10 દિવસ તમે ટકી ગયા તો તમે એમ કહેશો મારા ભગવાનને નથી જોતો. ન્યા લગનની વાત છે આ. એવડી આધ્યાત્મિક સિસ્ટમ સાથે હું આ કરવા માગું છું. અને એનો એટલા પ્રમાણે આ પ્રમાણે ટાઈમ ટેબલ ગોઠવું છે. દરેકને અલગ અલગ. કોઈને નહોતા એને ઉંમર પ્રમાણે નહીં તો ઉંમર બાળાય કોકના પગના દુખાવા થયા. જેને જિંદગીમાં દુખ્યો નથી એ દુખાવાનું ફરિયાદ કરે. કોઈ માથું દુખ્યું, કોઈને પેટમાં દુખ્યું, કોઈને આંખું સડ્યું, કોઈને ઊંઘની રોલાઈ ખૂબ ખાધા. ઘણી આઈટમ જોઈ મેં. પહેલાં જ મેં કીધું ને ક્યાં ક્યાં જઈ આવ્યા હોત કીધું. એક મોટા માથા દીધો ઠેઠ વિમાનમાં ચડ્યા હતા, ત્યાંથી માણ હેઠા ઉતરા. એક એવું થયું. તો આ દરેક વસ્તુ આમાં થાય. અને છતાંય તમે ધ્યાનમાં બેહો તો તરત પાછા વળાય. તો આના માટે આપણે ધ્યાન શિબિર કરી છે, નિઃશુલ્ક કરી છે, કે જેને કારણે તમારા અંદરના વાઇબ્રેશન, તમારાના સંકુચિત માન્યતાઓ, ધાર્મિક માન્યતાઓ, આર્થિક વ્યવહારિક જે કાંઈ માન્યતાઓ પડી છે એ માન્યતાઓ બદલી જાય. તમારો વિચાર જ અલગ પડી જાય. તમે તમારી જગતથી, તમે દરેક વ્યક્તિઓથી અલગ હશો. અને આવી 2-3 શિબિર સાધના સતત કરી લે તો હું કહું કે એને ગુરુ થતા કોઈ રોકી ન ગઈ એવડી ક્ષમતા આમાં છે. સાહેબ ભણે તો સાહેબ થાય. ઓશોએ લખ્યું છે પુસ્તક, સાહેબ મિલે સાહેબ ભાઈ. સાહેબ મળે ને સાહેબ થઈ ગયો.
તો આ મળવાની વાત છે. ઉગમ ફોજમાં સીધું એમ જ કે તમે કોને મળેલા, એટલે આપણે ભેગા થયા. એમ નહીં, મળેલાનો અર્થ આમ છે, મળી કેનામાં ગયા હતા, લાભો દાદામાં મળી ગયા, જેમ શિષ્ય થઈ ગયો એમાં ઓગળી ગયા, એમ કેને મળેલા, એમ કેના શિષ્ય છે એમ નહીં કે તમને કોને મળેલા. તો એ જે વસ્તુ છે આની હારે જ છે. તો આપણે અહીંયા પહોંચવાનું છે. મનની હારે મુલાકાત તો કરો, તમે કોઈક દીક જોઈ તો લ્યો. તમે વાલે કાલે તમને ડખો કહીને ગમે અહીંયા લઈ જાય, ગમે અહીંયા ભરાવે, તો સમજો તો ખરા. તો એક દિવસ તમે આખા અલગ હશો, બધા કહેતા જુદું છે ને તમે કંઈક જુદા હશો. તો એ તમારી અંદરની સિસ્ટમ આખી બદલી ગઈ છે, અંદરના વાઇબ્રેશન, અંદરના વિચારો બધું જ બદલી ગયું છે. અને આવતીકાલે તમને એ જ શીખવા માગો છો કે આજ એટલે પહોંચાશે, કાલ મારે એના કરતાં એક સ્ટેપ આગળ જવું છે. શું જવું છે? બધે જે આજ શરીરને પગથી માથા સુધી જોયું છે, કાલે એક એક અવયવને જોવાના. પગને જોઈ લ્યો, એના હાંધાઓને જોઈ લ્યો, પણ જ્યાં જ્યાં જાઓ ને એક એક સ્ટેશન આવશે જ્યાં દુખાવો થાય. આજ વખતે દુખાવો થાય તો જોવાનો નથી, આજ દુખાવો થાય ને ટચ કરવાનું છે. જેમ દાંતમાં કૂચો હલવાઈ ગયો, તો જ્યાં સુધી કૂચો ન કાઢો ત્યાં જીભ ન્યામ ન્યા લે, જીવ ન્યા લે, ધ્યાન તમારું ન્યા લે. બોયડીની લાડ તમને હાથમાં લાગે, પગમાં લાગે, જીવ તમારું ન્યા રહે, જ્યાં લગન નીકળે નહીં ત્યાં લગન. એ બધાને અનુભવ છે. તો દુઃખ આવે, પગ દુખ્યો, તાવ આવ્યો, માથું ચીડ્યું, જીવ ક્યાંય ગયો? ત્યાં જ હાલે, ધ્યાન સાધનામાં નહીં હાલે, ક્યાંય નહીં હાલે. અને એમાં બેઠા છો ને ખાસ ધ્યાન કરશો તો એ તો જરાય નહીં હાલે. આગળ ભાઈના લગ્ન છે તો માથું બાથું એક બાજુ રહી જાય, એ કાંઈ નોખી વાત છે. પણ આમાં બેઠા છે ને એટલે ન હોય તો દુખાવો થાય. શું કામે કે તમે સાધનામાંથી કેમ આગા પાછા થાવ? ઓલો વાટ જોઈને જ બેઠો તમે જલ્દી નીકળી જાઓ, જેથી એનો ખોરાક મળી જાય, એનું વ્યસન પૂરું પડે. બંધાણ ન હોય કે દારૂનું એક ચમચી થોડુંક તો પા, તો આ બંધાણ પાઈ દે તો મન જીવતું રહે. તો મન તમારું હાવી થઈ જાય, તમારો માલિક એમનો રહે. એને માલિક પણ કાઢવું નથી ને એટલે સાધનામાં ગમે ત્યાં વટકાવે. એનું માલિકી તમે શું કામ રાખો છો? એને શું કામ હાચવીને બેઠા છો? એનું માલિક નથી ને, નોકર છે ને, માલિક શું કામ ગણીને બેસો છો? તો આપણે એક સ્ટેપ ત્યાંથી વધવું છે. જેમ કણું ખટકે આંખમાં નીકળે નહીં ત્યાં લગા આપણું જીવ ન્યાન ન્યારીએ. એનો અર્થ છે કે આખા શરીરની ચેતના ને આવીને ઊભે. દાંતમાં કૂચો હલવાઈ ગયો તો શરીરની બધી ચેતના દાંત પાંચ જીવ ન્યાન ન્યા, ઘડીક થતા આમ થાય, ઘડીક થતા આમ કરે. ગમે કામમાં હોય, ગમે એમાં હોય તો જીવ ન્યાન ન્યા હોય. તો એને જેને સુરતા કહેવાય, સુરતા શબ્દમાં પોરવાય ને એ રીતે જેને માણસનો ખટકો લાગે શબ્દોનો, રામબાણ લાગે, જેને રામબાણ લાગ્યા હોય જાણે. તો આજે કાશીજીને કરવટ મૂકાવા મા દીકરો બે તાણે મોરધુજાને જ્યારે અંગ વેડાવવાની જરૂર પડી ત્યારે કાશીની બજારમાં ગયા. ત્યાં જઈને પહેલાં જમાનામાં હતું કે તમે ત્યાં અંગ વેડાવો ને તો તમારું મુક્તિ થઈ જાય. તો કોકે કીધું તો મોરધુ લજાએ અંગ વેડાવ્યા હતા. કોણ તાણવાવાળું? કરવત મૂકી કોઈને? મા દીકરો તાણે આને કરવતથી. તમે વિચારો, આ સદભક્તિની વાત છે. તો એણે આ માટે બલિદાન દીધા, આ માટે એને ઈશ્વરને મન સાથે જોડીને એકરૂપ કર્યું. તો ભગવાન ત્યાંથી કરવત થોડા તાણવા દે? થોડીક વખત આવેલું ત્યાં તો કુદરતને આવવું પડ્યું. તો એ જ્યારે મન મૂકીને પૂરા સમર્પણથી જીવનના છેડા સુધી લડી લેવા તૈયાર થાય. એટલે તો જનક રાજાને અષ્ટવિક્રય ગુરુજીએ કીધું કે ગાંડા તું હું મને દે એક દક્ષિણા, તમે માગો તમારે રાજ જોતું ટટાણ દઈ દો. એ કે રાજ તો બધાય દે, કે તું ક્યાં ભેગું લાવ્યો હતો? તો તમે કયો તારું મન દઈ દે. બાપવાળું એ કેમ દેવું? તારા તું આખું રાજ દેવા તૈયાર છો, તું આખું મને બલિદાન દેવા તૈયાર છો, મારી પર બધું કુરબાન કરવા તૈયાર છો, તો તારું એક મન ન દે? તઈ અષ્ટાવક્રની ગીતાની શરૂઆત ત્યાંથી થઈ. રાજા જનકે પ્રશ્ન કર્યો અને એના ઉત્તરમાં જે અર્જુને કૃષ્ણને સંવાદ થયો એમાંથી ગીતાથી ઓમાં અષ્ટાવક્ર ગીતા થઈ. તો આ જે મનની આરે મોકાણ છે, મનની આરે જે માથાકૂટ છે, એવો આજ એક જ વ્યક્તિ નહીં,
આજ લગભગ 60% વ્યક્તિ માનસિક બીમાર છે, જેને મનની બીમારી છે, શરીરની નથી, જેની દવાઓ લેતા નથી ત્યાર પર થતું. એને માટે વિપસ્સીનાઓ આવી શિબિર કરે તો 10 દિવસમાં આખી દુનિયા તરી જાય. એ કોઈ દી ડરતો બંધ થઈ જાય. એની મુલાકાતની આ વાત છે. એટલે મન સાથે મુલાકાત છે. જે નથી અને કે હું બેઠો છું. એક વખત લાભો દાદા એક સત્સંગમાં બિલખા હતા ને તેણે વાત કરી હતી કે એક વખત બન્યું એવું કે કલેક્ટર થયા એક ભાઈ અને પછી લગ્ન કર્યા. તો પત્નીએ પૂરે ભણેલી અને એને રહેવા ક્વાર્ટર મળ્યો એક સિટીમાં. એને કલેક્ટર સિટીમાં જ હોય, મોટા સિટીમાં રહેવાનું થયું. હવે આ બેના સગા સંબંધીને એટલા કોઈ ઓળખે નહીં. તાત્કાલિક લગ્ન થયેલા, આમ તો થોડાક લવ મેરેજ કરેલા, આ ખાનગી વાત છે. તો ઓલા એકબીજાને કોઈને ખબર નહીં કે આના હગા કોણ, આના હગા કોણ. ઓમ કાંઈ વાંધો નહોતો સગા સંબંધીમાં. કલેક્ટરનો દીકરો દીકરી દેવામાં વાંધો ન હોય. હવે એમાં કલેક્ટર પાસે જવામાં તો થોડુંક લાંચ રૂશ્વત જોઈને ઓયલું જોઈ તો ઓફિસ ખોલી એક જણો બેઠો કે હું કલેક્ટરનો મામો થાવ, તમારે જવું હોય તો મને મળો. નથી વાયા કહેતા અરજી કરવાવાળા. તો એને કે મામો થાય તો સારું. તો એને 10 રૂપિયાથી શરૂ કરી લાંચ. 100 રૂપિયા લે, 500 રૂપિયા લે. પણ જેને પટાવાળાને કે મામાનું કામ છે, મામાનું હોય તો પછી કલેક્ટરને કરવું પડે. કલેક્ટરને ફરિયાદ આવવા માંડી કે તમારા મામા છે ને લાંચ ને અમને તમારી પાસે પૂગવા દેતા નથી અને રૂપિયા કેટલા લઈ જાય છે. હવે મામો થયો કેને ખબર કોણ મામો. એક દી ઘેરે રહીને એને કીધું કે તારા મામાનું કાંઈક કરી નહીં. કે કયો મામો? તારા મામા હાટું મારા કે ડખો થાય કાયમ કે નહીં, ઘર ભેગા થાય. પણ એ કે કયો મામો? એ કે હમણાં ઓફિસે એક ટેબલ ખોલીને બેઠો છે, બધાની ફરિયાદ એક જ આવે કે તારો મામો નડે, લાંચ લઈને બધું મારી પાસે કામ કરે, હું જો ન કરું તો તને દખ થાય, એટલે હું તારું રાખવા હાટું વાલે ખેલે કહું છું. તો એ મામો તો કે કેટલા ફેરી મને મળ્યો એ બાઈ કે મને એમ કે તમારા મામા છે. જોયું એવું એક દી 2 જણાએ ઘેરે મામાને બોલાવ્યા. પાકું તો થવું જોઈએ. પેલા કલેક્ટરે એક બાજુ એને રૂમમાં બોલાવ્યો કે મામા તમે ક્યાં ક્યાં રહ્યો છો ને તમે શું કરો છો. એટલે એને કીધું આમ રહું છું તેમ રહું છું કીધું. અને ઓલી બાઈ સાંભળે. પછી બાઈ એને મુલાકાત કરી, તમે ક્યાં રહ્યો? એટલે એને કે આમ રહું છું તેમ રહું છું વાત કરી. પછી 2 જણા ભેગા થયા કે આ તને લાગે કે મારો મામો ઘંટીના પડમાં નથી. બોલો કે મારોય નથી. તો હારા 2 વર્ષ લૂંટી તો આ ગયો. આવો મામો છે ને આ મન રાખ્યો છે. 2માંથી એકને ખબર નથી, આત્માને ખબર નથી, જીવને ખબર. વચમાં મામો ડખો કરે. આ મામાની જો મુલાકાત થઈ જાય તો જિંદગીનો સરવાળો આવી જાયેલા. બહુ લાંબી કથાય નથી. એકેયને મામો ઓલો કહેવાય એમ કે આ મારા ઘરવાળીનો મામો હોય છે ને વળી મારે ડખો થાય. કલેક્ટર એમ સમજાય ઘરવાળીનો મામો, ને ઘરવાળી એમ સમજાય કે આપણા ઘરનાનો મામો હોય છે ને જો ડખો થાય તો વળી ક્યાં કહેવા જાવ. એકબીજા સસ્પેન્ડ ન કર્યું, પછી ખબર પડી એકેયનો મામો જ નથી. બસ એવી રીતે આ આપણે સમજવાનું છે. એટલે આજથી એક સ્ટેપ આગળ કાલ જવાનું છે. જ્યાં જ્યાં તમને સંવેદના થાય, જ્યાં જ્યાં દુઃખ થાય, માથું દુખ્યું, પગ દુખ્યું, હાથ દુખ્યું, પેટ દુખ્યું, જ્યાં પણ દુખે ત્યાં તમારે હાથ રાખવાનો, જરા દબાવવાનો છે. જોરથી દબાવજો. જોરથી દબાવશો એટલે શું થાય? આપણે હાવ નવરા બેઠા છીએ તો એની ચેતના, જેમ આપણે દાંત પાસે કૂચો કરી ગયો, ચેતના જીવ ન્યા રહીએ, એવી રીતે દબાવજો કે જેથી જીવ ન્યા આવી જાય. આખી શરીરની ચેતના ન્યા આવશે. પછી ખાલી મનમાં ઓમકારનું રટણ કરશો, દુઃખ જાય છે, દુઃખ જાય છે, તો એ આખી શક્તિ એની મેળે ગમે એવો દુખાવો છે. એવું નથી કે આ જ દુખાવો સામાન્ય, અઘરામાં અઘરો દુખાવો હોય છે તો હારો વહી જાય. હું કામ વહી જાય? ચેતના ન્યા લાગી છે. તમે નવરા બજારશો, એટલું ખાધું નથી, ધ્યાન તમારું ધ્યાનમાં છે, તો શું થાય? આખું શરીર ચેતનાથી ભરાઈ ગયું છે. નબળું ન સમજતા આ છે મોટું સપ્ટેશન.
ભગવાનને હલાવી દે, સૂર્યને હલાવી એવી તાકાત આ દેહમાં છે. તો આની રિપેરિંગ કરવાની શક્તિ અને ક્ષમતા એવડી છે. તો જ્યાં દુખે, ગોઠણ દેખો તો ગોઠણ, અહીં દુખો તો અહીં દબાવો. પોઈન્ટની તો ખબર પડી જાય મનથી, પોઈન્ટથી ખૂબ દબાવો. દબાવશો એટલે શું થાય? આખી ચેતના ને આવીને ઊભી રહે. તમારે ખાલી સમારકામ કરીને ચેતનાને દબાવવાનું છે, તો એની મેળે જરાક દબાવીને રાખશો ને તો એની મેળે દુઃખ દૂર થઈ જાય. ત્યાં જુઓ દુઃખ ગાયબ. સારું, આવું કેવું? ઘણી વખત સાધના કેન્દ્ર પર આવતા હોય તો કોઈક માજી કહે, અરે સાહેબ મને આ પેટ આ બહુ પગ દુખે હો. જો હું એવી વાતો સડાવું તો એ પગ ભૂલી જાય. પછી આપણે કંઈક માજી બતાવો કયો દુખે તો એ ડાબો બતાવે. કોઈ માં આગળ તમારો જમણો દુખતો તો ડાબો કંઈ દુખવા માંડ્યો? અરે પણ જોવાનું સાહેબ દુખે. મેં કીધું સાહેબ માં એ નથી, પહેલાં આ દુખતો તો આવીને તમે આ બતાવો, હવે અટણ આ બતાવો. અરે મળી ગયો, હું તો ભૂલી ગયો. પછી અહીં દુખવાવો જ માંડ્યો હોય. એણે જ અહીં પગ ઉપાડીને કીધું હોય ગુરુજી મને આ દુખે છે, તો આ દુખતો ન હોય. નકર દુઃખ તો કાયમ આ હોય. પણ જઈ એને આ વાતમાં આવી જાય, ધ્યાનમાં આપણા શબ્દોની આવી જાય તો દુખાવામાં શરૂ થઈ ગયો. અને તો જ એને પગ લાંબો કરી, ગુરુજી મને આ દુખે છે. પછી આપણે એ દુખાવો કાઢવા માટે ખાલી એટલું કહેવું, માં તમે ભૂલી જાઓ, તમે અચાનક જમણો જ દુખાવો, તો તમારો કોઈ દી ડાબો દુખ્યો જ નથી. એમ છે ગુરુજી, હા તમારો આ દુખે છે માં, અરે મરી ગયો, આ દુખે છે, તરત આ લાંબો કરે. તો શું થયું? આમાં તો હતો જ નહીં, દુખાવો હતો નહીં. છતાંય આનો દુખાવાની પેન્ટેટ આઈને મેળવી એટલે આ દુખાવો શરૂ થયો. પગ લાંબો કરી એમનું ન દુખાવો, પણ આમાંથી મનની જે ચેતના હતી એને આમાં રાખી, ચેતના આમાં રાખે તો દુખાવામાં ઊભો થઈ ગયો. તો એ દુખાવો દૂર તમે કરી શકો છો. આપણી જે સાધના છે એમાં છે. હું જે આ રીતે કરું છું, ઘણાને આમ કરીને આમ દુખાવા દૂર થાય કારણ શું છે? હું ચેતનાને ન્યા લાવું. તમારે જેટલો સમર્પણ ભાવ એટલું દુઃખ ગયું. ભાઈ તાવ હોય, માથું હોય, જે હોય એ ફટોફટ થઈ જાય. ભાઈ જેને જેને મંત્ર દીધા એ કરી દે. ને કે મને માલોય આવડતું નથી. મોટી વાત એ છે કે આવડતું મને કાંઈ નથી, છતાં સારું કાંઈક થાય છે. તો તમને ભલે ને કાંઈ ન આવડે તોય થાય. એટલે કાલે એક સ્પેર પાર્ટને જુઓ, પગને જુઓ, પગના હાંધાને જુઓ, જ્યાં જ્યાં છે કંઈક દુખા છે ને કંઈક હાવ નથી દુખા. હાવ નથી દુખા એ સ્પેર પાર્ટને જરાક આભાર માનો. ભાઈ તે અટાણે ગમે તારું ધ્યાન નથી દીધું, કોઈ દી હાસે ખોટે બોલાવ્યું નથી, ઘણા પાડખે જ નીકળ્યા તોય તને બોલાવ્યા નથી, પાર્ટી કરી આવ્યા, ખૂબ ખાઈ આવ્યો પીયો, તારું ધ્યાન નથી થયું, તું દુખ્યો નથી, તારો આભાર છે. જે નથી દુખા એનો આભાર માનો. અને દુખા હોય એને એમ કે ભાઈ હવે ધ્યાન રાખ્યો. દુખાવશો ખરો, કાલે દુખાવા બધે થાય, નહીં થાય એમ નથી કહેતો, પહેલાં જ કહું છું થાય. નહીં હોય ત્યાંથી ઉખડશે, જૂના ઉખડશે. એટલે કાલે એકને જોવાના છે ને સામે મટાડતું જવાનું છે. વિપશ્યનામાં ખાલી જોઈ લેવાનું કીધું, દુઃખે દુખવા દે એમ નહીં. આજ કાર્યક્રમ બદલી ગયો, આજ આઈટમ બદલી ગઈ, કાલ નકરા ગાંઠિયા, આજ બુંદી શરૂ થઈ. એટલે રોજ નોખી નોખી આઈટમ આવશે, જરાય બી આ વિના. આજ જે તમે બનાવો છો, આજ જે કરો છો ને સાવ અલગ હશે. બધી સાધનાઓથી આપણું હાવ અલગ જ હોય, નામે અલગ, બધું. કોઈના સાંદોડીએ ક્યાંય પાડ્યા નથી કે ઓઈલો કરે ને ઓઈલો કેમ કરવું નહીં. આપણે આપણી પ્રાઇવેટ પોલિસી હોય. કાં કુદરતે આપણને બધું આપ્યું છે, તો કોકના સાંદોડી આપણને કોકનું હેઠું હું કામ ખાઈ? ભગવાન આપણને બનાવીને તાજો બનાવવાનો અધિકાર આપ્યો છે, તો ભગવાન બનાવીને તાજો ન દઈએ. એટલે ક્યારેક જો ગીતે ભગવાન દીધા, એમાંથી ગીતે ઊભા કર્યા, કોઈના વાયા નથી કરવાના. જ્યાં જરૂર પડે એની મેળે બની જાય. આ સાધનાનું ગીતે ભગવાનને એને બનાવી લીધું તો એની મેળે થઈ ગયું, તો એ બધું થઈ જાય. તો આપણે શું કામ કોકનું ગાવું જોઈએ, કોકનું ગાયેલું ગાવું જોઈએ? એટલે જો કોઈ શિબિરની મેં આમાં કોપી નથી કરી, મારા સત્સંગમાં કોઈની કોપી નથી. ભલે જયંતિ બાપાને ત્યાં ગયો, લાભુ દાદાને કોઈ ભાઈમડા, બધાના સત્સંગ સાંભળું, પણ તમે જોજો ક્યાંય મારી એની કોપી નહીં હોય. સાવ અલગ નિરાળી વાત છે. અંદર ભગવાન દરેકને વિચાર અંદરથી અલગ અલગ જ આપે છે, તો આપણે કોપી શું કામ મારવી જોઈએ? આ દુનિયામાં કોપી મારવાળા ઘણા પડે, આપણે આપણું અસલ બનાવો ને. તો ભગવાનને આવડી મોટી આપી છે તો એનો સદુપયોગ કરો ને. તો તમારી અંદર આવડી મોટી શક્તિ પડી છે, તો કાલ જ્યાં જ્યાં દુખાવા થાય ત્યાં બરાબર જોઈ લેવું. એટલામાં દુખાવો થતો હોય તો બોયડીની લાળ તો એટલામાં જ હોય, હાવ ખાટો તો એટલામાં જ હોય, અને દાંતમાં કૂસો થાવ નાનકડો હોય, આંખમાં કળો તો હાવ નાનો હોય, પણ આખી આંખની ચેતના ન્યા જાય, જે ન્યા રહ્યા.
આખા ગામને દેખતી પછી એ કણાને ન દેખે ને આખા ગામને દેખે વીસમાં કણું ન આવ્યું કહેવાય તો એ કણાને ન જોઈ લે ન જોવે તમે જુઓ. તો આપણે એ કણાને જોયું નથી છતાં આંખ દુખે એટલે જીવ ન્યા જાય, એમ આંખ દુખે એટલે જીવને ન જાતો હોય તો આપણે જ્યારે આમ દબાવો, એક્યુપ્રેશર કરવું, તો ત્યાં દબાવશો એટલે ચેતના ભેગી થાય. કારણ કે ઉર્જાઓ છે ને, અટાણે ઉર્જાઓનો ધોધ વસ્તુ હોય સાધનામાં, જમવામાં ન જોઈ, ઓલામાં ન જોઈ એટલી ચેતના આવે. તરતો તો ત્યાં આવી જાય તરત કે ભાઈ હવે એટલા હાટું આખા ગામમાં દુખાવો કરે. લાડ તો એટલા એક જ વાગી હોય, આખી હથેળીમાં દુખાવો કરે, કેટલામાં તો હોજો કરે. તમે જોઈ જેના અનુભવ થયા એને ખબર આખી હથેળી હોજે, લાડ તો એટલામાં હોય. મધમાખી કઈડી હોય અહીં જ રાખજો, મધમાખીનો એટલો જ લાડ હોય તો આખામાં આ હોજો થયો હોય. આપણે આખો હોજો ગયો, એટલી મધમાખી એવડી મોટી છે એમ નહીં, મધમાખીની લાડ તો એટલી જ હોય, નીકળી જાય આખો હોજો એને મેળવી જાય. લો છે ને, એમ ચેતનામાં તમે જ્યાં દુખાવો થાય ત્યાં એનો પોઈન્ટ નાનકડો હોય જેટલો જ હોય, પણ આપણને અવળો લાગે વાદળ ચડો, ઓહો હોજો સડી જાય કે ઓહો આમ તો જો હવે નહીં રહે, પણ હોજો એટલામાં જ હોય. તો એ જે પોઈન્ટ તમારે દબાવવાનો છે એને દબાવશો એટલે શું થાય, ચેતના ત્યાં આવી જાય, એની મેળે સમારકામ થઈ જાય, તમારે કરવું નહીં પડે. જે મહાપુરુષો એની આ અંગત વાત છે, ખાનગી છે, ધ્યાન રાખજો, કોઈને કહેવા જેવી નથી, પોતાના અનુભવમાંથી જ આવું. તો દુખાવો હોય તો પહેલાં પેલી થેરાપી આવે છે, જેને તમે ખાલી અહીંથી કરો તો ન્યાયનું મટી જાય. જ્યાં મેલી વિદ્યાવાળા છે એ અડદનું પૂતરું તમારું કરે ને તો તમારું જે કરવું એ કરી શકે. એવા મંત્રો પણ આવે કે તમારું પૂતરું અડદનું અહીં કરીને એમ કે ટાટીઓ દુખે તો એ આમાં કરે તો એ મંત્ર પણ એટલે તમારે ટાટીઓ ત્યાં દુખે. પ્રયોગ અડદના પૂતરા પર કર્યો હોય એટલે અડદના દાણા સાટે ને, અને હનુમાનને એટલે અડદના મળી ભેગા સડાવે. શું કામે કે એ અડદ છે ને નોખું કામ કરે, ઓલા અડદ નોખું કામ કરે. એટલે આપણે આ ચેતનાને સમજવી છે કે કાલ બધાય દુખાવા થાય તો પછી શું છે, ઘેરે કે ક્યાંય દુખાવો થવાનો છે ભવિષ્યમાં, કાંઈ અમર રહેવાનું આવ્યું નથી, ગમે તે ત્યાં માસડો ઉકેલવાનો છે. તો દુખાવો થાય તરત રાહત મેળવી હોય તો ત્યાં તમે પોઈન્ટ દબાવો તો ઉર્જાઓ ભેગી થઈ જાય. ધ્યાનની ઉર્જા અલગ છે, કામ કરતાં છીએ ત્યાં અલગ છે. કામ કરો તો ઉર્જા બધે જીવામણીમાં, હંજવારીમાં હોય, પોતામાં હોય, ચા પાણીમાં હોય, અને દુખાવો અહીં થયો ને તો ઉર્જા પૂરી ન થાય. અને અટાણે છે ને નવરી બજાર છે, હાવ કોઈને આપણે કામ દેતા નથી, હાવ નવરી માયાજાળ છે ને એટલે તરત ચેતના કામ કરશે, તરત દુખાવો મટી જાય, મોડું જ નહીં. એટલે બધે દુખાવો જ્યાં થાય ત્યાં ઘડીક અટકો જોઈ લ્યો. દુખાવો તો એટલામાં ભાઈ એટલામાં એનો પોઈન્ટ ન હોય, પોઈન્ટ તો એક નાનકડો હોય તો એ પોઈન્ટ ગોતો. પહેલાં પોઈન્ટ ગો પણ પોઈન્ટમાં દબાવશો તરત દુખાવો દૂર. એમ ધીરે ધીરે આખી ચેતના નહીં જ્યાં કોઈથી દુખાવો નથી થયો ત્યાં એનો આભાર માનો. ભગવાન તારું ભલું કરેલા ભાઈ, તે મને ખૂબ સાથ આપ્યો, હું તને ભૂલીને તારા નજર અંદાજ કર્યો, તારા હમું જોયું નથી, વાલા તું થોડીક દયા રાખજે, આવો નવો સાથ સહકાર મરણ સુધી આપજે. આ તો સાધનામાં આવ્યાથી ખબર પડી કે આવું હોતી હોય, આમાં ન આવ્યા તો આ વાત ન આવતા આજ સુધી મેં જિંદગીમાં કરી નથી. આ નોખી આઈટમ નવી ખોલી, જો દુકાન ખોલીને આવી જ મેં જિંદગીમાં પહેલી વખત કરું છું. અને પહેલી વખત તમે અમારા સાધ કોઈ થયા છો ને આ બાબતમાં, મેં ક્યાં કોઈથી કરી છે. તો આજે આજ નવી આઈટમ આવી છે, જોજો દરેકમાં આમ થાય. જ્યાં દુખે ત્યાં કંઈક રોકાઈ જાઓ, એટલામાં દુખે કાંઈ વાંધો નહીં, જોઈ લો પોઈન્ટ. જરા મનમાં વિચારો કે આનો પોઈન્ટ ક્યાં છે, તો પોઈન્ટ તરત દેખાય તરત ત્યાં આમ કરશો ને ત્યાં ઓમકાર થાય અને ઉર્જા ભેગી થઈ જાય. ઉર્જા ભેગી થાય એટલે મેળે સમરકામ કરી દે, તમારે કાંઈ કરવું નહીં, પણ દુખાવો દૂર. તો ધીરે ધીરે જ્યાં દુખાવા થાય ત્યાં સંવેદનાઓ પૂરી તો ધીરે ધીરે બધા જ દુખાવા દૂર થાય. માથું દુખે તો માથું આખું નથી દુખે, પણ હોય તો એટલું જ એનો પોઈન્ટ હોય ત્યાં જરાક દબાવો. આંખું વિશે દબાવીએ એટલે કોઈને દાંત ન આવે, એટલે આમ કરીને રાખો. તો જ્યાં દુખે ત્યાં જરાક દબાવજો. તમારી નજર સામે તમે જુઓ કે આ તો નવીન આઈટમ છે, આવી આઈટમ તો કોઈ બતાવી નહોતી, તમે તમારી રીતે રિપેર કરતાં શીખી જાઓ. તો કાલ આ નવી આઈટમ ખોલીને આપણે કાલ આ પ્રયોગ કરવાનો. એકને જોજો, જ્યાં દુખા નથી એનો આભાર માનજો. દુખાશો એને કહેવાય કે ભાઈ આજે અમે જાગી ગયા વાલા, હવે તારે દુખવાનું નથી. ઓલાને સાથ આપ, કોઈ દી દુખા હતી તો અમારું લોહી પીમાં કાયમી, હવે અમે આની દવા મળી ગઈ છે.
તો આને ધીરે 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 કરતાં આ દરેક સંવેદનાઓ આખો દિવસ આ જ કરવાનો. સવાર ધ્યાન લગે એક જણા આઈટમ બધાને લાવવા મળી જવો જોઈએ. એક ભૂખો ન જેવું બધાને લાડવાની આઈટમ છે તો એક લાડવો હોવને પુગાડજો પ્રસાદનો. તો આખો દી કાલે એ જ કરવાનું છે. સવાર ધ્યાન લગે જ્યાં જ્યાં દુખાવો થાય ત્યાં નથી થતો તેનો આભાર માનો, થાય છે એને જોઈ લ્યો ને દૂર ભગાવો. ખાલી અંતરથી ખાલી નાદ કરશો ને આમ કરી તોય દુખાવો દૂર. ભલે ને માથું 3 પેઢીનું દુખતું હોય, ખાલી એમ કરશો અરે ભાઈ આમ હાલે. ટાઈમ બધી ચેતના આખા શરીરની ચેતના અહીં ભેગી થઈ જાય. જેમ ક્યારો છેલ્લો હોય તો એક ભેગા ક્યાં પસાટે બધું ભેગું થાય ને. ક્ષમતા હોય ત્યાં લગરી પારો તૂટી જાય પછી ક્યાં જાય? એ કરે જાય ને, નદીની જેમ જાય વાળતો. બસ એમ ભેગી ચેતના થઈ હોય આખા શરીરની ઉર્જાઓ ત્યાં ભેગી થઈ તો ઉર્જા થાય એટલે તરત કામ થઈ જાય. આ ક્યારો પીતા વાર લાગે ને એના કરતાં પા ભાગમાં ઓલું પી જાય. અને 20 મિનિટ થઈ હોય તો ઓલું 5 મિનિટ